ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જ હશે. અત્યારમાં છે ને આપણું ટિફિન તૈયાર થવા મળ્યું છે. મમ્મી અહીંયા ઠાકોરજીને દ્રાક્ષ ધરી દીધી છે. દેવાંશ અહીંયા સૂતો છે. દેવાંશ હું મીવા ને આ ચેન છે ને મારે આ કપડામાં આવી ગઈ છે મારથી, એટલે આ બંધ હવે થતી નથી. જો 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 કેવો દાંત કાઢે, સુઈ જાય. ને ચાલો આપણે મારી પાણીની બોટલ ને બધું ભરવાનું છે, હું ભરી નાખું પછી પાછો મળું. દેવાંશને લઈ ગયા છે દવાખાને. દેવાંશને આવી જશે તાવ. હું મમ્મી કહેતો તું હજી આમ જો બતકની ઘોડે બેઠો હોય સમજો. ને ચાલો આજે બપોર પછી ઈશાન દવાખાને લઈને જવાનું છે, એટલે બપોર પછી વહેલો આવવાનો છું. એટલે એને દવાખાને લઈને ઉપડું, એને બતાવી આવું હું કે ડૉક્ટર. મમ્મી આજ કંઈ જમવા નથી ને હવે? આ જમવાનું હોય ને એટલે મારે સેટિંગ આવે નહીં એવું થાય. હવે જોયું બટકું ખાઈ લઈશું. એમાં એવું છે કે ખવાય બહુ રહે છે ને આ પેટ બહુ વધી ગયું છે, વધારે પડતું. 85 કિલો વજન થઈ ગયો છે મમ્મી. 85 કિલો વજન મારો થઈ ગયો છે. ને આજે બાને એક વાત કહેવાની છે. એમાં એવું છે, કાલે બા ઉપર ઉતા હતા ને હું નીચે પાર્કિંગમાં ગયો તો એ મને હાળું એમ હાળું બા હોય ને તો આખું નીચે પાર્કિંગ ભર્યું લાગે. કાલે આખું પાર્કિંગ સૂનું લાગતું. મમ્મી હકીકત હો. હા, એટલે બા મને એમ પછી કેમ કે બા બહાર હોતા હોય ને તો બીક ખસોડી કાંઈ લાગે નહીં. બહાર તાળો હોય ને તોય તે. ને બા કાલે નહોતા ને એટલે મને એમ થયું આળું ગઢિયા ન હોય ને તો ફેર તો પડે. 100% સાચી વાત છે. એટલે ગઢિયા હોય ને જેને એ તો એના હાસવજો જ છે. જો કે હાસવતા હોય છે કોઈ એક જ કેસ જ એવો હોય. મમ્મી શું કેવું તારું? ઘરે છે. અને અમે કંઈક બહાર ગયા હોય એટલે બા હોય પાછા વહી આવવાનું. જોકે આખો દી બહાર જવાનું હોય તો જ ઓલું હોય તો બા હારે જ હોય. તો ચાલો હવે આપણે છે ને ખાતે નીકળવી, ફટાફટ પાછું રિટર્ન આવવાનું છે. એટલે પછી પાછા મળીએ આપણે. અને નીચે બા હોય તો એને મળતા જ આવીએ. જો આપણે ખાતેથી ઘરે આવી ગયા ત્યારના. અને દેવાંશને છે ને દવાખાને લઈ ગયા ને દેવાંશને હજી સારું થયું નથી. આ પાછો તાવ આવી ગયો છે દેવાંશ. બા હમણાં ઘર કરી ગયું છે દવાખાનું. કેમ શું લાગે તમને? કેમ કરવું? હું દવાખાનું ઘર કરી ગયું છે એમ. રિપોર્ટ કરાવી તડકાનો રમવા જ ન જવા દેવાય. બહાર નથી ગયો આજ. રસોડો બહાર નથી ગયો આજ. ઘરે ઘરે તને તો કાકા લેવા આવ્યા હતા, આગળ ખબર કાઢવા આવ્યા હતા. એવું ખબર કાઢી આવું દેવાસ બહાર ગયો છે. નાળિયેર પાણી પીવું છે. હવે કઈ ખાઈ નહીં ને તું? હે કઈ ખાધું તું તે? હા, પડીકો નહીં ખાતો હોય કઈ? હો નથી ખાતો. હવે હું બેસી જાઉં જમવા ને દેવાંશ ચોકલેટ વેચવા જાય છે. દેવાંશ અહીંયા બેડા, અહીંયા ઘા ન કરે, હાથમાં દેજે. તું હે ની ચોકલેટ વેચશો? તું હે ને ચોકલેટ વેચશો પેલા? દેવાંશને મૂડ નથી, મજા નથી, એટલે આ દીદી આવે ને પછી વેચી આવજો. ને તું અહીંયા પેલા અહીંયા વાત કહું, તું ખાતો નહીં હો. તો ચાલો હવે કઢીની ખીચડી છે, થોડું ખાઈ લેવી. હિસકો લાવ્યો હતો ને, હિસકો જો આવો હવે. પણ આ અમારા મીવુન છે ને બીકણું છે થોડુંક. મીવાને મજા આવે છે બેટા?
મજા આવે છે તને? આમ હિંચકે એવા કરવાનો. દીવાન હાટું હિંચકો લાવ્યા છે ને અમે. મજા આવે તને? તને મજા આવી ગઈ? મીવાન, મીવો, એ મીવો, ક્યાં જોશો તું? ક્યાં જોશો તું? તને મજા આવે છે? તને મજા આવે છે? બા કાલે તમે પાર્કિંગમાં હોતા નહોતા ને, તો પાર્કિંગ હુનું હુનું લાગતું હતું. બોલ. દીદી ખાય છે ઘડી. હા તો દીદી આવે છે. આમ જો કોઈને બાત તો નહીં હોય, એક એક દઈ દેજો. આમ જો તને બહુ તાવ છે એમ કહેતો તો બા કે કાલ છે ને બહાર નીકળ્યો ને તે કાંઈ નહીં શું. મેં કીધું જો આ ગઢિયા હોય તો આ સારું પડે, પાર્કિંગ ભરેલું લાગે. હા બા કાપવા મળે છે પાલક. બા શું કરો પાલકનું? પાલકનું કંઈક જે કરવું છે કરશું. હે તો મારે સારું ટિફિન તમે કરતા જ નહીં કાલે. કેમ? ભાઈ ખાઈ. ક્યાંથી ખાધી? ભાઈ ભાઈ કે બા અહીંયા પાલકનું કામ કરે છે ને મમ્મી અહીંયા કરે છે કેરીનું અથાણું. બહુ જાજી લઈ આવી. કેટલી લાવી? 5.5 કિલો. સસ્તી હતી બધી લઈ ગઈ. લેવીને તો 60 રૂપિયા હતા, કિલો લેવીને તો 80 રૂપિયા, એટલે 5.5 કિલો લેવીને 60 રૂપિયા. મમ્મીએ તો પાવલે ભાભો કરી નાખ્યો. ખાટે કેરી છે ને બહુ. રાજાપુરી. હે રાજાપુરી. રાજાપુરી છે. ઓકે ચાલો હવે આપણે ડિઝાઇન બનાવવાની છે એટલે થોડી ડિઝાઇન બનાવી નાખવી ને પછી મળીએ. જો આપણે ઉપર આવ્યા ને કે મમ્મીએ કેરીના સોયત્રા ફૂંકવી દીધા છે. સોયત્રા એટલે વેફર જેવા કટકા કરીને. જો આનું હું મમ્મી બનાવવાનું છે કાંઈ ખબર નથી આપણને. આપણે મમ્મીને પૂછવી આગળ હું બનાવી. અને દેવાંશને તાવ ઉતરી ગયો ને, દેવાંશ દોડતો થઈ ગયો અત્યારે શેરીમાં બગડા સટી બોલ આગળ હાવ નિમાણો થઈને બેઠો હતો. તાવ ઉતરી ગયો, રખડવા આવી ગયો. જો ને વિદુર મમ્મીને પૂછવા ગયો હા. તમારું વિદુનું વેકેશન પડી ગયું છે એમ. હવે મેં આનું શું બનાવવાનું છે? આમચૂર પાવડર. આમસૂર પાવડર. ચટણી બનાવવા. ચટણી બનાવવા. આપણે આંબલી બહુ નથી ખાતા ને આમચૂર. આંબલીની જગ્યાએ આંબલીની ચટણી, આંબલીની જગ્યાએ આમસૂરનો પાવડર. હૂકવીને પછી મિક્સરમાં પછી ફ્રીઝરમાં મૂકી દેવાનું. હૂકવીને ફ્રીજમાં મૂકી દેવાનું. 2 દી રહેવા દેવાનું. હમ. પછી મિક્સરમાં પાવડર કરી નાખવાનું. તો ફ્રીઝરમાં શું લેવા કરવાનું? કડકડી થઈ જાય, તરત પાવડર થઈ જાય. તો પણ હા હુકાઈ જાય, પતકડા પતકડા થઈ જવા દેવાના. હા. 2 દી હુકાવા દેવા દે. તડકે ફોનમાં તડકે નાખ્યા છું. 2 દી હુકાય પછી તો થોડું ઢીલી હોય ને તો ફ્રીઝરમાં મૂકી દઈ. 2 દી રહેવા દઈ પછી તરત પાવડર થઈ જાય. એવું છે. કાઢીને બહાર કાઢીને તરત જ પીસી નાખવાના નકર ન થાય. ઓકે તો ચાલો આમસૂરનો પાવડર બનાવે તે તમને બતાવીશ કઈ રીતે બનાવે છે. તો કે મમ્મી આમ કહી દીધું મેં ઘણા સમયથી આમસૂરનો પાવડર હતા. પેલા રેડીમેડ વાળા આવતા ને આપણે અમદાવાદથી. આમસૂરનો પાવડર પહેલાં અમે અમદાવાદથી રેડીમેડ મગાવતા. પછી આમસૂરનો પાવડર ઘરે બનાવવાનું ચાલુ કર્યું. લગભગ આ 2 વર્ષથી બનાવ્યો ને, 3-4 વર્ષથી ઘરે બનાવી દીધી. અને દેવાંશ રગડા જેવો થઈ ગયો છે, દોડવા મળ્યો છે. દેવાંશે ખાધું કે નથી ખાધું? આદુનું સફરજન ખાધું, મોસંબી ખાધી, કોણ લઈ આવ્યું? નાળિયેર પાણી બધા પપ્પા લઈ આવ્યા. ઠેક ઓકે. ને નાળિયેર પાણીની આવી બોટલ એટલે કાને મગાવી હતી. કાંઈ નહીં હાલો હવે મને ભૂખ લાગી છે. ખાઈ લે. હું મમરા ખાઈ આવું. ઘરે ખાતા તને ભીડ પડે છે. ઘી કાંઈ નહીં, ખીચડી હતી મને કાંઈ હાલે નહીં, તમને ખબર છે. આઈ લેવા જ ઘરે. ખીચડી કઢી હતી એટલે મને ન મેં ખાધી નહીં. ને હું ખીચડી પહેલેથી નકરી નથી ખાતો એવું છે એટલે. ખવાય ખીચડી ખાલી. ને મને મોઢામાં ચાંદી પડી જાય એટલે છે ને આ દુખે છે. એટલે હું હવે ખાલી મમરા ખાઈ આવું, ખાલી મમરા ને સેવ. મારા હાળાની દુકાન છે આપણે ત્યાં જાય ખાઈ લેવું થોડું મોટું. ખાઈને પછી વહી આવું. કેમ કે પાછું કામ ડિઝાઇન બનાવવાની છે એટલે થોડું ડિઝાઇન બનાવી નાખું. બહાર ગયા ને બહારથી ઘરે આવી ગયા તમે મસ્તી મમરા ખાઈને. ને દેવાંશ જો
રેડી થઈ ગયો છે. રેડી થઈ ગયો તાવ ઉતરી ગયો શ્લોક બોલે છે ઈ. શ્લોક બોલતો બોલ તો. સારો થઈ ગયો એટલે આમ શ્લોક બોલવાનું ચાલુ કરી બોલ તો. દીધું. સદા ભવાની તાણી ગૌલી પુત્ર ગ્લેશ પસરા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ પછી આવે બા બેલ ચડે શંકર મિલે ગરુડ ચડે ભગવાન શિંગ ચડે શક્તિ મિલે પૂર્ણ કરે સબ કામ ઈ નાનો આવે હાલો હવે આપણે સુઈ જવાનું છે ને. ઉપર તો ચાલો હવે આપણે છે ને વિડીયોને અહીંયા ધ્યાન કરશું. કાલે મળીશું કોઈ નવા ટોપિક સાથે. દેવાંશ બધાને શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને આવજો. બધાને જય શ્રી કૃષ્ણ આવજો અમારે લાઈક કરજો ચેનલને કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ આમ હરખાઈ બેહીને પેલા કે સબસ્ક્રાઇબ કરજો દેવાંશને છે ને વિડીયો એન્ડ કરવાનું બહુ ગમે. આમ મને કે કરવા દેજો. મને કરવા દે તો કીધું ને. તો ચાલો આવજો બધાને. કાલે મળીએ નવા ટોપિક સાથે.